હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ. આજે આપણે રાજસ્થાની સ્ટાઇલ બેસન ગટ્ટાની સબ્જી બનાવીશું. બેસન ગટ્ટાની સબ્જીમાં આપણે નોર્મલી ડ્રાય મસાલાનો યુઝ કરીને બનાવતા હોઈએ છીએ, પણ આજે બેસન ગટ્ટાની સબ્જીમાં સ્પેશિયલ બનાવેલા ખડા મસાલાનો યુઝ કરીશું અને તેમાં બીજી અલગ યુનિક રીતનો યુઝ કરીને આપણે બેસન ગટ્ટાની સબ્જી બનાવીશું. તો તમે વિડીયોને અંત તક જરૂરથી જોશો. જનરલી ઘરમાં એવું થતું હોય છે કે આપણે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ સબ્જી ઘરમાં પડી નથી હોતી, તો એ ટાઈમે આપણને કંઈક ચટપટું, કંઈક યુનિક અને કંઈક નવું વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે કે જે વગર સબ્જીથી બની જાય. તો એના માટે આ એક યુનિક ઓપ્શન છે, તે છે બેસન ગટ્ટાની સબ્જી. અને બેસન ગટ્ટાની સબ્જી દહીંવાળી હોય છે તો એકદમ સરસ લાગે છે. તો આપણે તે બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં 1થી 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું. અહીં મેં 1.5 વાટકી ચણાનો લોટ લીધો છે. હવે આપણે તેના માટેના એક ખડા મસાલા તૈયાર કરીશું, જેના માટે તેમાં 1 ચમચી સોંફ લઈશું, 1 ચમચી તેમાં આખા સાબુત ધનિયા લઈશું, 1 ચમચી અજમો લઈશું, 1 ચમચી જીરું લઈશું અને આ બધી જ વસ્તુને આપણે તેને અધકચરો ક્રશ કરવાનું છે. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, પણ અધકચરું તેને ક્રશ કરી લઈશું. અધકચરું ક્રશ થઈ જાય એટલે તમે જે જોઈ શકો કે થોડુંક આખું રહી ગયું છે, તો સહેજ તેને અધકચરું થોડું વધારે ક્રશ કરી લઈશું. તમે તેને મિક્સીમાં પણ કરી શકો છો, પણ તેને એકદમ પાવડર ફાઇન બનાવવાનો નથી. હવે આમાંથી આપણે 1 ચમચી જેટલો મસાલો, આપણે જે બનાવેલા છે મસાલો, તે આપણે લઈ લઈશું. પ્રમાણસર મીઠું એડ કરીશું. તેની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. હવે અડધી વાડકી તેમાં દહીં એડ કરીશું, પણ એટલું ધ્યાનમાં રાખજો કે દહીંને તેને આપણે ગરમ કરીને જ એડ કરીશું. હવે તેની અંદર 1થી 1.5 ચમચી જેટલું તેલનું મોણ એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ ગટ્ટાના શાકમાં દહીં થોડું ખટાશ પડતું હોય તો વધારે સારું લાગશે, એટલે તે પ્રમાણેનું તમે દહીં એડ કરશો. હવે તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે જોઈ શકો છો કે હજી થોડો કઠણ લોટ છે, એટલે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરશું. પાણી થોડું જોઈ વિચારીને એડ કરશું, કારણ કે તરત જ ચણાનો લોટ ઢીલો પડી જશે. એટલે 2 ચમચી મેં પાણી એડ કરવાથી લોટ પ્રોપરલી બંધાઈ જશે. આવી રીતે મસળીને પ્રોપરલી તૈયાર કરી લઈશું. તેની ઉપર થોડુંક તેલ નાખીને સહેજ તેને પ્રોપરલી લીસો લોટ કરી દઈશું. હવે તેને અડધો કલાક માટે આપણે ઢાંકીને રેસ્ટ આપીશું. બીજી બાજુ આપણે એક પેનમાં ગરમ પાણી કરવા મૂકી દઈશું. અડધો કલાક પછી આપણે જે લોટ તૈયાર કર્યો છે તેના સરખા લોહિયા લઈ લઈશું. અને હવે તેમાંથી આપણે ગટ્ટાને આવી રીતના ગોળ ગોળ વણી લઈશું. બહુ એકદમ પતલા પણ નથી વણવાના અને એકદમ બહુ જાડા પણ નથી વણવાના. આવી રીતે મીડિયમ સાઇઝના રાખવાના છે, કારણ કે આ ગટ્ટાને જ્યારે બાફવા મૂકીશું તો તેમાંથી બાફાયા પછી પણ તે થોડાક ફૂલી જશે. એટલે આવી રીતના બધા જ ગટ્ટા વણી લઈશું. અને જ્યારે આપણું પાણી ઉકળી જાય એટલે તેમાં પાણી ઉકળી ગયું છે, હવે તેની અંદર બધા જ ગટ્ટાને બાફવા માટે આપણે મૂકી દઈશું. આ ગટ્ટાની સબ્જી એટલી સરસ બને છે કે તમે એકવાર બનાવશો તો વારે વારે બનાવવાની ઈચ્છા થાય તેવી સરસ બનશે. આવી રીતે ગટ્ટાને 15થી 20 મિનિટ માટે તેને બફાવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણે ગટ્ટા ઉપર ઝીણા ઝીણા બબલ્સ થઈ ગયા છે, એટલે કે ગટ્ટા બફાઈ ગયા છે. હવે આ ગટ્ટાને આપણે ગેસ બંધ કરીને તેને ગટ્ટાને પાણીમાં નથી રહેવા દેવાના, પણ તેને આપણે બીજી અલગ ડીશમાં લઈ લઈશું. જો પાણીમાં રહેવા દઈશું તો ગટ્ટા કડક થઈ જશે, એટલે તેને આપણે બહાર અલગ ડીશમાં લઈ લઈશું.
અને આ જે પાણી છે તેનો પણ આપણે જ્યારે આપણે શાક તેનું ગટ્ટાની સબ્જી બનાવીશું ત્યારે આપણે તેનો યુઝ કરીશું, એટલે કે એ પાણીને પણ આપણે વેસ્ટ કરવાનો નથી. હવે એક બાઉલમાં એક વાડકી ભરીને દહીં લઈશું. આ દહીંને પણ ગરમ કરીને લઈશું. તેમાં બધા મસાલા કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું, અડધી ચમચી હળદર લઈશું અને આ બધા જ મસાલાને તેમાં પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે ગટ્ટા થોડાક ઠરી જાય એટલે ઠંડા થઈ જાય એટલે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. આવી જ રીતે બધા ગટ્ટામાંથી ઝીણા ઝીણા આપણે ટુકડાને કટ કરી લઈશું. તમે આવી રીતે બેસન ગટ્ટાની સબ્જીમાં આવી રીતના મસાલા કરીને બનાવી છે કે નહીં તે કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવશો. હવે આ બેસન ગટ્ટાને આપણે જો અત્યારે જ યુઝ કરવાનો તો તમે તળ્યા વગર પણ તેને વઘારી શકો છો. પણ જો રાજસ્થાનમાં આવી રીતના તૈયાર ગટ્ટા તળેલા મળતા હોય છે, જેને આપણે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરીને જ્યારે પણ ગટ્ટાની સબ્જી બનાવી હોય ત્યારે તેનો યુઝ કરી શકીએ છીએ. એટલે આ ગટ્ટાને મેં તેલમાં ગરમ કરીને તળી લીધા છે. આ ગટ્ટા એક ફરસાણ તરીકે પણ યુઝ થાય છે, કારણ કે એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ અંદર દહીં અને એ નાખેલું હોય છે, ખડા મસાલા નાખેલો હોય છે, એટલે એકદમ સરસ લાગે છે. હવે આ ગટ્ટાને આપણે ક્રિસ્પી થઈ જાય એટલે તેને બહાર કાઢી દઈશું. હવે જો તમારે અત્યારે સબ્જી ન બનાવી હોય તો આ ગટ્ટાનો આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ, પણ અત્યારે હું તેને સબ્જી પણ આપણે અલગ સ્ટાઇલથી બનાવીશું, તો કેવી રીતના બનાવીશું તે પણ હું તમને શીખવીશ. તેના માટે એક પેનમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ લઈશું. તેમાં અડધીથી પોણી ચમચી રાઈ લઈશું. રાઈ તરતર થઈ જાય એટલે તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું. હવે તેમાં આપણે જે દહીં મસાલાવાળું બનાવ્યું હતું તે દહીં તેમાં આપણે એડ કરી દઈશું. હવે મિક્સ કરી દઈશું. હવે તેમાં બીજા પ્રોપરલી બધા મસાલા એડ કરીશું. તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને આપણે જે મસાલો ખડા મસાલાનો તૈયાર કર્યો હતો તે પણ તેમાં 1 ચમચી એડ કરીશું. તેનાથી આપણો જે ગટ્ટાની સબ્જીનો જે ટેસ્ટ છે એકદમ ઇન્હાન્સ થશે. હવે તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. જો તમે થોડું તીખું ખાવા માંગતા હો તો કાશ્મીરી લાલ મરચું પાવડરનો પ્રમાણ વધારે એડ કરી શકો છો. તેમાં અડધી ચમચી દાળ શાકનો મસાલો એડ કરીશું. હવે આ પ્રોપરલી બધું મિક્સ કરી દઈશું અને મસાલા બધા સીજી જાય એટલે તેમાં આપણે ગટ્ટા તેમાં એડ કરી દઈશું. જે આપણે તળીને તૈયાર કરેલા છે તે ગટ્ટા તેમાં આપણે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી દઈશું. હવે આપણે જે પાણી બાકી રાખ્યું હતું તે પાણી તેમાં આપણે એડ કરીને તેમાં થોડોક આપણે રસો કરીશું ગટ્ટાની સબ્જીમાં. તમે જોઈ શકો છો કે એકદમ ઉકળવાથી તેમાં તેલ છૂટું પડ્યું છે. હવે તેમાં પ્રમાણસર મીઠું એડ કરી દઈશું. એકવાર આ રેસીપી તમે તમારા ફ્રેન્ડ્સને અને ફેમિલીને જરૂરથી બનાવીને ખવડાવજો, એકદમ સરસ લાગે છે. હવે તેની અંદર આપણે કસૂરી મેથી એડ કરીશું. આ કસૂરી મેથી મેં ઘરે બનાવી છે એટલે એકદમ ગ્રીન કલરની બની છે. આમ તો અધરવાઇઝ બહારની કસૂરી મેથી થોડીક બ્લેક કલરની આવતી હોય છે. કસૂરી મેથીનો ટેસ્ટ ગટ્ટાની સબ્જીમાં બહુ જ સરસ આવતો હોય છે, તે પણ તેમાં આપણે એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી બેસન ગટ્ટાની સબ્જી. જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવી સરસ બની છે. તેને રોટલી, ભાખરી અને પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. જનરલી રાજસ્થાનમાં તેને રોટલા સાથે ખાતા હોય છે. બાય.